રાજકોટ ગ્રામ્ય પોલીસને આપણે કઈ રીતે સલામ કરવી તે સમજાતું નથી, કારણ કે એક પરિવાર બે આરોપીઓથી બે વાર પીડાયો, જેમાં સગીરા સાથે દુષ્કર્મ થયું, તેના પિતાની ફરિયાદ લખાવવા બદલ હત્યા થઈ, પરંતુ રાજકોટ ગ્રામ્ય પોલીસનો કોલર ટાઈટ ને ટાઈટ રહ્યો અને 2 વર્ષ પછી હવે પોલીસને બે આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ સ્ક્વોડ બનાવવી પડી છે. આ છે રાજકોટ ગ્રામ્ય પોલીસની સતર્ક કાર્યવાહી, જેમાં પોક્સોના આરોપીઓને પોલીસ પકડી ન શકી અને તેમને પીડિતાના પિતાની હત્યા કરી નાખી, પરંતુ આરોપી પકડવામાં પોલીસના કામે બસ મીંડું રહ્યું. આવી રીતે આપણે આપણા પ્રતિષ્ઠિત ગુજરાતની સગીરાઓની અને નાગરિકોની રક્ષા કરીશું અને પોલીસ પર ગર્વ કરીશું. આ લગભગ પહેલી ઘટના છે જ્યાં આરોપીઓને પકડવા માટે મોટા મોટા અધિકારીઓની ફોજ કામે લગાડવી પડી છે, જેમાં ધોરાજી એએસપી, રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ, ગ્રામ્ય એસઓજીના પીએસઆઈ, પડઘરીના પીઆઈ, ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ અધિકારીઓ હવે બે આરોપીઓને પકડવા કમર કસશે અને પોતાના પર લાગેલી આ કાળા ડાઘની ટીલી હટાવવાની કવાયત હાથ ધરશે. આ ઘટના મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂરથી લખજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.